આપણા ખેતરમાં ટ્રેક્ટર ખેડવા આવી ગયું છે. હવે આ વખત તો એવું નવું કશું કરવું છે ને કે નર્યા રૂપિયા. હવે બાજરું નહીં કરવું અને તમાકુય નહીં કરવું. હવે એવું કશું કરવું છે ને તે નર્યા રૂપિયા હવામાં રોપવું અને હોજે નર્યા રૂપિયા સિવાય વાત નહીં. બીજું કશું કરવું નહીં. તો તમાકુ કરીએ તો ભાવ નહીં આવતો, બાજરો કરીએ હે તો વહરાત પડીને કોવાઈ જાય છે. એટલે આ વખત તો એવું કશું કરવું છે ને તે હવામાં રોપવું હોજે રૂપિયાના છોડવા જ નાખી દેવા છે. હોની નોટોના, 50ની નોટોના, 500ની નોટોના અને 10ના તો સિક્કા જ. અને રૂપિયાનો સિક્કો તો નાખવો જ નહીં આ વખત. એવું કશું ખોરી લાવું છે ને અને એવા છોડવા અમે નંધાયા છે કે તું અહીં લાવવાના છે એટલે એક છોડો રોપ્યો ને એટલે 10નો સિક્કો થાય એવા અમે છોડવા ખોરી લાવ્યા છે. બીજો પાહો રોપીએ એટલે 50ની નોટોના, 50ની નોટો અને બીજા એવા છોડવા લાવે છે તો હોવાની જ થાય. અને પાછા બીજા 500ની જ થાય, 500ની જ. અને 1000ને નોટોના છોડવા હો લાયા છે 1000ની. પણ તમે એવું કહેશો કે 1000ની નોટ તો બંધ થઈ ગઈ છે, પણ તોય 2 બોલા છોડવા નાખીશું. કદાચ સરકાર પાછી ચાલુ કરે તો એટલે અમારે ફેલ જાય નહીં ને એવું કરવું છે. પછી જે 2000ની છોડવાના નોટો લાયા છે, છોડવા 2000ની નોટોના છોડવા લાયા છે એ રોપવાના છે. એટલે બંધ કરી એનો તો વાંધો નહીં અમને, પણ કદાચ પાછા સરકાર ફરી ચાલુ કરે તો અમને ફાયદો થઈ જાય ને. એટલે આ વખત તો અમે આવું બાજરું કાઢી નાખ્યું. બાજરું કર્યું તે વહરાત પડ્યો, એવો વહરાત અંબાલાલ કાકા લાયા, એવો વહરાત લાયા ત્યાં આખું બાજરું કોવાઈ ગયું. પૂરા તો બેઠી રહે કોવાઈ ગયા. ત્યાં તમાકુ કરી ત્યાં પાછા એવું થયું, તમાકુ રોપી તો અહીં અંદરના અંદર પેલા કિરણો ટહેડવાનો, પછી સ્યાદ મોટી થાય એટલે પીલા ટહેડવાના બોલો. અને પછી મોટી થાય એટલે કાપીને પાછા ઘેર લાવવાની. ત્યાં કશોય ભાવ ના આવ્યો બોલો. એમ કરીને આ વેપારીઓ ફાઈ જાય બોલો. આપણે તો ઢહેડીને કિરણો ઢહેડીને પીલા કાઢીને મરવા પડ્યા, પણ આ બેઠી રહે વેપારીઓ ફાઈ જાય છે. એટલે મારા ખ્યાલથી હવે તો અમે તમારે છોડવા જ તો કહેજો બરાબર છે. એમાં રૂપિયાવાળો છોડવો, 5ની નોટોનો, 10ની નોટોનો, 50ની નોટોનો છોડવો. હવે આમ કરીને અમે બધાય રૂપિયાવાળા થઈ જઈશું. અને તમે રૂપિયાવાળા થવાના છો ને ત્યાં હાડો હવે ટ્રેક્ટર ખેડી રહ્યું છે તો હવે છોડવા લેવા જઈએ છે બરાબર છે. અને 500ની નોટોના છોડવા લાવવા છે. અને તમારે જુઓ તો કહેજો લઈ જજો બરાબર. એક છોડવાના 500 થશે. 500 નોટના છોડવાના 500 રૂપિયા અને 1000ની નોટના છોડવાના 1000 રૂપિયા છે ને 2000ની નોટના છોડવાના 2000 રૂપિયા. તો તમારે ફાવે લઈ જજો બરાબર છે. એટલે હવે તમાકુ, બાજરો, ટોમેટો, પેંડા આવું બધું કરવાનું નહીં આવે. હવે બેઠી રહે અમારે તો પેલું જ કરવાનું. ઓ બાપા રે, હું પડી જતો હતો બોલાવો. ટ્રેક્ટર હોય હું પડી જતો હતો બોલાવો. શું કહેવું તમારે? એટલે વિડીયોમાં બહુ ધોન ના લાગે તો આપણે તો હા ઉપર પહોંચી ગઈ. હા બોલો. બહુ વિડીયોમાં ધોન ના લાગે તો મરી એવું જોઈએ આપણે. શું કહેવું? તો પછી પૈસા અહીં નહીં રહે અને ભેડા અહીં રહે, તમાકુ અહીં રહે અને બાજરું અહીંનું અહીં પડી રહે. એવું થાય કે ના થાય? એટલે બહુ વિડીયોમાં પાછા ધોન ના કરે તો વિડીયો કેટલાય લોકો મરી ગયા છે, હે હાર લટકી ગયા છે. હા, વિડીયો ઉતારવા આપ્યા હે એટલે ડૂમ ઉપર બેઠા હતા કે તલાવડામાં પડી ગયો. આ તો જખ મારાવા ગયેલો વિડીયો ઉતારવાતું નહીં. આમ કરીને આવું થઈ જાય છે. અન્યારો એ ઉતારવા છે. કોહાના પારે ખૂબ ઉતારવો છે. તો ધોવા તમારે ઉતારવાની શું જરૂર? મોટી નહેરમાં પડીને મરી ગયો તો ધોવા વિડીયો ઉતારવાના શું જરૂર? બરાબર. ખેતરોમાં ઉતાર્યા હોય તો ના ચાલે બોલો. અત્યારે આમ ખેડવાની વાતો નથી બોલો.
તારે હું ઉઠ્યા તારનું ખેતરો ખેડાવવાનો એ ખેડનો ધંધો નથી એમાં આવાય ફાઈ આ શેડીને આવાય ફાઈ જાય જો જેટલી વાર હલું થયું ને એટલી વાર શેડો એમ કરીને આવાય ફાઈ જાય અને આપણને ફોટ જાય હો મધ ઉડ્યું બાપા હે મધ ઉડ્યું હા જયગન બેડા એવો કહાય છે અને તમે જુઓ તો નર્યું હા જોયું તમે કેટલું બધું સર હવે જ લાય શેડીને હવે જ લાય નવું 1.5 લાખનું પછી આવું જોયું ને તમે પૂરા ભેળવાનું પણ પૂરા તો શું ભેળે પવાઈ ગયા પૂરા ભેળવાનું લાયા પૂરા પવાઈ ગયા શું ભેળે પછી બોલો એટલે મિત્રો તમારે છોડવા બોળવા જે જોતું હોય કહેજો બરાબર અને તમારા બાજુ હોય તો એમ નહીં કહેજો જય માતાજી મિત્રો ફરી મળીશું અને ફરી યાદ કરીશું જય માતાજી ભલું કરજો